તસવીરો માત્ર પૂરના વિનાશની નથી, આ તસવીરો છે હિંમતની, સંઘર્ષની। સમય મુશ્કેલ રહ્યો, પરંતુ આશા છે કે તે પણ પસાર થઈ જશે। તૂટેલા ઘરો ફરી આકાર પામશે અને નવા સપનાઓ સાથે જિંદગી રીસ્ટાર્ટ થશે। એક તરફ ગુજરાતના અનેક પંથકોમાં મેઘરાજાએ અનરાધાર વરસીને ભારે ઉકળાટ વચ્ચે નાગરિકોને રાહત તો આપી, પરંતુ ક્યાંક રાહતની સાથે આંખોમાં આંસુ પણ આપ્યા છે। આ દ્રશ્યો નવસારી જિલ્લાના છે, જ્યાં અંબિકા અને કાવેરી નદીના આવેલા પૂરના કારણે અનેક લોકોના ઘર બરબાદ થઈ ગયા, ઘર વખરી અને સપનાઓ તણાઈ ગયા। પરંતુ બચી એક આશ, એક એવી આશ કે નદીના પ્રકોપે ભલે ઘણું બધું છીનવી લીધું, પરંતુ હિંમતભેર ફરી અમે એ બધું જ ઊભું કરીશું જે અમે ગુમાવ્યું છે। ગણદેવી તાલુકાના લોકોની હાલત હમણાં કફોડી બની ચૂકી છે, એટલા માટે કે અંબિકા અને કાવેરી નદીના પાણીએ વર્ષોથી ભેગી કરેલી કમાણી પર બનાવેલું ઘર પૂરના પાણીમાં તણાઈ ગયું છે। રહેવા માટે હવે છત નથી ને જમવા માટે રસોડું પણ નથી। આ જ પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે। ત્યારે વાત કરીશું શું સ્થિતિ છે અને એ દિવસો કેવા હતા। બેન, તમારું નામ? હિનાબેન। હિનાબેન, દિવસો કેવા હતા જ્યારે રેલ આવી? ત્યારે તો ગંભીર જ હતું। અમારું તો કઈ કપડાથી ભાઈ માણીને કઈ વસ્તુ બચી જ નથી, ઘરે જ આખું નીકળી ગયું। ત્યારે કેવી રીતના રહેવાનું મજબૂર? હવે બહુ મજબૂર વળી કામ કરીએ, સરકારને એક જ વિનંતી કે અમને વહેલાથી વહેલી કઈ સહાય મળે। ઘર ક્યાં સુધી હતું તમારું? ઘર અહીંયા સુધી આ ભેંસ બાંધી લીધા છે। અત્યારે કેટલું બચ્યું? ત્યારે કચ્છું ન્યાય થોડુંક બચેલું છે, બે ખાટલો વળે તેટલું। કેટલા પાણી ભરાયેલા હતા અહીંયા? આખું જ ડૂબી ગયું, અહીંયા જ નહીં મળે, ઘરમાં કઈ થોબા લાયક નહીં મળે, જાનવર બાનવર ભેંસ બધું જ નીકળ્યું। એ સમય યાદ કરો તો કેવું લાગે? બહુ દુઃખ લાગ્યું, પણ શું કરીએ, બધું યાદ કરે। કાગરિયા બી બધા ચાલી ગયા, હોનું તૂટે બી બધું ચાલી ગયું, બધું મેં રેતીમાં કામ કરીને ભાઈ લીધેલું, કઈ એટલે કઈ મળે। પગમાં પહેરવાની ચંપલ નહીં, કપડા બી બધા ગામવાળા ચાલે, જમવાનું બી બધા ગામવાળા ચાલે। બહુ યાદ આવે, દુઃખ બહુ લાગે, પણ હું કરે ભાઈ, કોઈના એટલે જીવા પર અમારે। કેવી રીતના બેઠા હતા? આખો દિવસ ને રાત ઊંઘ બી નહીં આવે, અમે શું કરું, મજૂરી કરીને બે છોકરા ભણાવ્યા, આટલું કરેલું હતું, હવે બધું જ ચાલી ગયું। ગામવાળા તો સહાય આપે જ કે અમે છે, કોઈ પાસે થોડું ભાઈ આ મોંઘવારીમાં માંગવા જવો છે। શું આશા રાખો સરકાર? સરકારને જેટલી અમને સહાય થાય તેટલી આપે તો સારું। સરકાર પણ અમે તો આશા રાખીએ, હવે કોઈ આધાર હોય જ નહીં, ઘરવાળો બી નહીં મળે, કે ભાઈ બી નહીં મળે, કે પપ્પા બી નહીં મળે, ભાઈ બી નહીં મળે। બા છે 80-90 વર્ષની, બે બાજુના ઘરમાં જ રહે, કેમ કે તેને હાલવાની બાથરૂમ જવાનું એવું કઈ હોય જ નહીં મળે, એટલે એ લોકોના ઘેર જ છટ્યા। આ જે વિસ્તાર છે એ ગણદેવી તાલુકાનું ભઠા ગામ પંચાયતનું ગોલ ફળિયું છે, અને ત્યાં નદી કિનારે આવેલું આ ઘર પાણીમાં સંપૂર્ણ નાશ થઈ ચૂક્યું છે। લોકો પાસે રહેવાના કપડાં નથી ને પગમાં પહેરવાની ચંપલ પણ નથી। આ પરિસ્થિતિમાં વિસ્તારના લોકો જીવી રહ્યા છે। સરકાર પાસે એક આશ લગાવીને બેઠા છે, સહાયથી માત્ર 4 થી 5 દિવસ ચાલશે, પરંતુ આ જે બેન હતા, બેન પાસે ઘર નથી। ન્યૂઝ 18 ગુજરાતી એવા લોકોને અપીલ કરે છે કે આ લોકો સુધી પહોંચે, સહાય પહોંચે। સરકાર તો એમની રીતના જે સહાય આપવાની થતી હશે એ પહોંચાડશે, પરંતુ આ લોકો સુધી દાતાઓએ આગળ આવવાની જરૂર છે, જેથી કરીને ફરી પોતે પગ પર ઊભા રહે અને લોકો સાથે ખભેથી ખભા મળાવીને આગળ ચાલી શકે। માંગ કહેવું છે આ બેનનું કે ગામના લોકો સપોર્ટ કરે છે, કેટલા દિવસ સુધી એમના સહારે આ લોકો જીવશે। વર્ષ દરમિયાન આખી જિંદગી રેતી કાઢીને, નદીમાંથી રેતી કાઢીને મજૂરી કરીને આ ઘરમાં બધું ઊભું કર્યું હતું, પરંતુ કાવેરી અને અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપે સમગ્ર સર્વસ્ત્ર પાણીમાં તણાઈને લઈ ગયું, જાણે કોઈ મોટી આફત આવી હોય અને આફતમાં પોતાનું ઘર જ લેવા માટે આફત આવી હોય એવું હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વહેલી તકે આ લોકો સુધી સહાય પહોંચે એ માટે લોકો પણ આસ લગાવીને બેઠા છે।
કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે, પરંતુ એક ઈશ્વર સામે અને કુદરતના પ્રકોપ સામે લાચાર બની જાય છે. અત્યારે નવસારીના દ્રશ્યો પણ આ વાતને ચરિતાર્થ કરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. પેટે પાટા બાંધીને દિવસ રાત કાળી મજૂરી કરીને સપનાનું જે ઘર બનાવ્યું હતું તે ઘરને કાવેરી અને અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપે બરબાદ કરી દીધું છે. ત્યારે હવે સ્થાનિકો મદદ માટે પોકાર કરી રહ્યા છે. સાથે જ ફરી ધબકતા થવાનું પ્રણ લઈને હિંમતભેર જિંદગીને પાટે ચડાવવા પ્રયાસો કરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી એ તમામ દર્શક મિત્રોને એક અપીલ વિનંતી કરી રહી છે. નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા અને કાવેરી નદીના પૂરે સમગ્ર વિસ્તારમાં વિનાશ વેઠ્યો છે. સ્થાનિક સેવાકીય સંસ્થાઓ, વહીવટી તંત્ર પોતાની રીતના લોકો સુધી મદદો પહોંચાડી રહી છે, પરંતુ વહીવટી તંત્રની અને સ્થાનિક સેવાકીય સંસ્થાની મદદોથી આ વિસ્તારના લોકો, આ બહેનો પગભર થઈ શકે એવી સ્થિતિ નથી. આવા લોકો માટે આપ આગળ આવો અને આ વિસ્તારના લોકોને ફરી પગભર થાય અને જે ચહેરા પર હમણાં આંસુ વહી રહ્યા છે એ જ ચહેરા પર ફરી સ્મિત આપના થકી આવે એવા પ્રયત્નો અને પ્રયાસો કરો. કે ન્યૂઝ 18 ગુજરાતીના આ વિસ્તારના રિપોર્ટર તરીકે મારી આપ સૌને અપીલ છે, વિનંતી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.